આપ્યું છે ઈશ્વરે વરદાન, સૌથી શ્રેષ્ઠ છે સ્તનપાન. આજે ઇનોવેટ ક્લબ પાલનપુર સિટી તરફથી આપણે સ્તનપાન વિશેની માહિતી અહીંયા જે ડૉક્ટર આપણી સાથે આવ્યા છે, ડૉક્ટર અમીબેન જુડાલ, જે અહીંના જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે અને અમારી ક્લબના મેમ્બર છે, એમની પાસેથી સ્તનપાન વિશેની માહિતી સાંભળીએ. અને દરેક માતાઓને આ સાંભળવું જરૂરી છે, કારણ કે સ્તનપાનના ફાયદા એ ઘણા જ છે, જે ઘણા જાણતા નથી હોતા. એના પણ આ લક્ષ્યમાં આવે એટલા માટે અમે આ પ્રોગ્રામ રેડિયોના માધ્યમથી રજૂ કરવાના છીએ. અહીંયા ઇનોવેટ ક્લબ પાલનપુર સિટીના પ્રમુખ શ્રીમતી મમતાબેન શાહ પણ હાજર છે. હવે હું અમીબેનને સ્તનપાન વિશેના થોડાક પ્રશ્નો પૂછીશ અને એના જવાબમાં જે આવશે તેમાંથી આપણને ઘણી બધી માહિતી મળશે. તો ચાલો આપણે શરૂ કરીએ અમીબેન જુડાલ સાથે પ્રશ્નાવલી. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન મારો અમીબેનને એ છે કે નવજાત શિશુને સ્તનપાન ક્યારથી શરૂ કરાવવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપણને અનિલાબેને. નમસ્કાર દર્શક મિત્રો, આજના આપણા શો ઓફ બ્રેસ્ટ ફીડિંગમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. હું ડૉક્ટર અમી જુડાલ, જુડાલ હોસ્પિટલ પાલનપુર વતીથી રિસ્પેક્ટેડ બિલ્ડર અનિલાબેન તરફથી અને આજના આપણા ઇનરવીલ ક્લબના પ્રેસિડન્ટ મમતાબેન તરફથી ખાસ આપનું આજની માહિતી બાળકના સ્તનપાન વિશે હું આપવા માટે આવી છું. હવે અનિલાબેને આપણને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. સ્તનપાન એ દરેક શિશુનો અબાધિત અધિકાર છે અને માતૃત્વનું પરિમાણ છે. શિશુના શરૂઆતી મહિનાઓમાં જો બાળકને પોષણનો અમૂલ્ય આધાર મળી રહે તો બાળકનું એક ઘડતર અને વિકાસ સારો થાય છે. હવે આજનો આપણો પ્રશ્ન છે કે બાળકના જન્મ વખતથી ક્યારથી એને સ્તનપાન કરાવવું? તો બાળક જન્મે ત્યારે જો એ એકદમ સ્વસ્થ અવસ્થામાં હોય તો બાળકને આપણે 1 કલાકમાં એનું સ્તનપાન કરાવવું જોઈએ. જો 1 કલાકની અંદર જ એને સ્તનપાન કરાવવામાં આવે તો બાળક અને માતા બંને વચ્ચે એક સ્નેહ તંતુ બંધાય છે. બીજો એક આપણો ખાસ મહત્વનો વસ્તુ છે કે આપણે સ્તનપાન કેટલા સમય સુધી કરાવવું જોઈએ અને ક્યાં સુધી એને ચાલુ રાખવું જોઈએ. તો 1 કલાકની અંદર જો આપણે બાળકને સ્તનપાન કરાવવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. ના તો આપણે ઉપરથી કોઈ ગળથુથી આપવી જોઈએ, ના તો આપણે કોઈ એને પાણી પણ આપવું જોઈએ. માત્ર ને માત્ર બાળકને ધાવણ પર જ મૂકવું જોઈએ, જેને અમારી ભાષામાં એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહે છે. હવે જેનાથી બાળકને ઘણા એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગથી બાળકને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. પણ ખાસ કરીને શું પ્રશ્ન આપણને એ મૂંઝવતો હોય છે કે વિધિન 1 કલાકમાં આપણે બાળકને સ્તનપાન કરાવી શકતા હોય કે નહીં, અને માતા એના માટે સ્તનપાન કરવા માટે સક્ષમ હોય છે કે નહીં, અને એ સફળતાપૂર્વક 1 કલાકમાં સ્તનપાન કરાવી શકે છે કે નહીં. આ બહુ પ્રશ્ન આપણને મૂંઝવતો હોય છે. તો ત્યાર પછી આપણે એને સગર્ભા અવસ્થામાંથી, જો આ પ્રશ્નને આપણને મૂંઝવતો હોય તો સગર્ભા અવસ્થાથી જ આપણે એની તૈયારી કરવી જોઈએ. બરાબર છે. અચ્છા, તો આમાં મને પ્રશ્ન એ થાય છે કે ઘણીવાર લોકોનું એવું માનવું છે, સ્ત્રીઓનું, કે જે સ્તનપાન વખતે જે ફર્સ્ટ દૂધ આવે છે, પહેલું દૂધ, એ થોડું કાઢી નાખવું જોઈએ. તો એવી માન્યતા કેમ પ્રવર્તે છે અને એ બરોબર છે? અનિલાબેને આપણને બહુ સરસ પ્રશ્ન કર્યો છે. મિત્રો, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્તનપાન. જ્યારે આપણે સ્તનપાન કરાવીએ, ફર્સ્ટ એને કોલોસ્ટ્રમ કહેવાય છે અમારી ભાષામાં, અને એમાં રોગ પ્રતિકારક શક્તિના તત્વો સૌથી વધારે હોય છે. તો ફર્સ્ટ જે આપણને સ્ટાર્ટ થાય છે, જે પાણી જેવું આપણને લાગે છે, એનો કલર યલો લાગે છે, તો જેનાથી આપણને ઘણીવાર આપણા પ્રશ્ન ઉદ્ભવે કે આ પાણી છે અને બાળકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપશે નહીં, પણ એમાં મેક્સિમમ પોષક તત્વો રહેલા છે, જેમાં રોગ પ્રતિકારક શક્તિ મેક્સિમમ હોય છે, જે બાળકને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. ઓકે, એટલે કે કાઢી નાખવું ન જોઈએ અને બાળકને સ્તનપાન ત્યાંથી શરૂ કરવું જોઈએ. અચ્છા, અને ઉપરી આહાર કેટલા સમય પછી સ્ટાર્ટ કરવો જોઈએ? સરસ પ્રશ્ન છે. આપણે મિત્રો અહીંયા એક વાત કરી કે શરૂઆતના 1 કલાકમાં જ આપણે એને સ્તનપાન કરાવવું જોઈએ. હવે ઉપરી આહાર ક્યારે સ્ટાર્ટ કરવો? શરૂઆતના 1 કલાકથી લઈને 6 માસ સુધી, અને માત્ર ને માત્ર એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જે આપણે સમજાવ્યું કે ના તો એને ગળથુથી, ના તો કોઈ એને પાણી ઉપરથી આપવું જોઈએ. અને 6 મહિના પછી આપણે બાળકને ઉપરી આહાર ચાલુ કરી શકીએ છીએ. જો યોગ્ય માત્રામાં એને ઉપરી આહાર આપી અને સાથે સાથે એને આપણે બ્રેસ્ટ ફીડિંગ 2 વર્ષ સુધી ચાલુ રાખીશું તો બાળકને પૂરતા પ્રમાણમાં સંપૂર્ણ ખોરાક મળી શકે છે. સ્તનપાનનો વિકલ્પ ખરો કોઈ? સ્તનપાનના વિકલ્પ ઘણા છે જે આઈડિયલી યોગ્ય નથી.
જેમ કે આજના જમાનામાં મધર ખાસ વુમન એમ્પાવરમેન્ટ થયેલું છે, તો એમાં બાળકને ઉપરી દૂધ ચાલુ કરે છે, જેવું કે અન્ય પ્રાણીનું દૂધ અથવા તો બોટલ ફીડના સહારે મૂકે છે, જેનાથી બાળકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી. બીજું કે તે જંતુરહિત નથી હોતું, જેનાથી બાળકને ચેપીજન્ય રોગો થતા હોય છે, ખાસ કરીને એલર્જીજન્ય અને ચેપી રોગોમાં શ્વસન તંત્રના રોગો અને પાચન તંત્રના રોગો થતા હોય છે, જેનાથી બાળકને પેટ ફૂલી જવું, જેનાથી બાળક વારંવાર રડ્યા કરે છે, જે માતાને અને બાળક બંને માટે ગેરફાયદાકારક છે. એટલે જો શક્ય હોય તો કોઈ પણ ઉપરી દૂધ કે બોટલ ફીડ બાળકને કરાવવું જોઈએ નહીં. અચ્છા, સગર્ભાવસ્થા દરમિયાન આપણે કીધું કે થોડીક વ્યવસ્થિત રીતે આપણે એનું કરવું જોઈએ કે સગર્ભાવસ્થા દરમિયાન સ્તનપાન કરાવવું હોય પછી તો એ સગર્ભાવસ્થા દરમિયાન આપણે કયા કયા પગલાં લેવા જોઈએ કે જેનાથી બાળકને સારું સ્તનપાન મળી શકે? હા દર્શક મિત્રો, આ બહુ મહત્ત્વનો ક્વેશ્ચન છે કે જ્યારે બાળક આવવાનું હોય તો આપણે ઘરમાં વસ્તુઓ ઘણી બધી ચીજ વસ્તુઓનું તૈયારી કરીએ છીએ કે એને કયા કપડાં પહેરાવીશું અને શું કરીશું, પણ ક્યારે આપણે એને વિચારતા નથી કે એને આપણે સક્સેસફુલી સ્તનપાન કરાવી શકીશું કે નહીં. તો સગર્ભાવસ્થા દરમિયાન જ સ્ત્રીનો બ્રેસ્ટફીડિંગ માટે તૈયાર કરવી જોઈએ. આના માટે અમારી ભાષામાં એક નિપલ ટેસ્ટ કરવામાં આવે છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે બાળકની શારીરિક તપાસ સાથે એના નિપલનો પણ ટેસ્ટ થવો જોઈએ, સ્તનનો બી ટેસ્ટ કરવો જરૂરી છે. હવે આમાં 3 પ્રકારની નિપલ સામાન્યતરે આપણને જોવા મળે છે. એક સામાન્ય નિપલ, જેમાં માતા બાળકને સફળતાપૂર્વક સ્તનપાન કરાવી શકે છે. બીજી એક ફ્લેટ નિપલ છે કે જેમાં મહદઅંશે તકલીફ સાથે એને સ્તનપાન કરાવી શકે છે. અને ત્રીજી ને બહુ જ મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ જે સબ્જેક્ટ છે, જે ઇન્વર્ટેડ નિપલ, જેમાં માતા બાળકને સ્તનપાન કરાવવામાં ફેલર રહે છે. તો જો આપણને ઇન્વર્ટેડ નિપલ જોવા મળે તો એને આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, અથવા તો બજારમાં મળતા બ્રેસ્ટ પંપની મદદથી ઇન્વર્ટેડ નિપલને આપણે નોર્મલ અથવા તો ફ્લેટ કરી શકીએ છીએ, જેથી ડિલિવરી પછી માતા બાળકને સારી રીતે સ્તનપાન કરાવી શકે. તો ખાસ આ સંદર્ભે તમને મારે જણાવ કરવું છે કે સગર્ભા સ્ત્રીની શારીરિક તપાસની સાથે સાથે સ્તનની તપાસ પણ ડિલિવરી પહેલાં થવી બહુ જ જરૂરી છે. અચ્છા, પણ એ નિપલ ધારો કે ઇનસાઇડ હોય, ઇન્વર્ટેડ હોય અથવા તો ઓછી બહાર હોય, તો એના માટે પહેલેથી કંઈ એવો ઉપાય કરી શકાય કે એ નિપલનો કંઈક સુધારો થઈ શકે, એવું થઈ શકે? એના માટે આપણે યા તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, અથવા તો બજારમાં એના માટેના સ્પેશિયલ બ્રેસ્ટ પંપ મળે છે કે જેનાથી આપણે એક સિરિંજ ટાઈપનું હોય છે કે જે નિપલ પર એને લગાવીને નેગેટિવ સક્શન કરીને નિપલને આપણે બહાર ખેંચી શકીએ છીએ. બરાબર. અચ્છા, હવે સ્તનપાન વખતે ઘણીવાર છે ને અણઘડ માતા હોય, એમ પહેલાં સ્ટાર્ટિંગમાં પહેલી જ વાર ધારો કે સંતાન આવે ત્યારે માતા તો અણઘડ જ હોય, તો એને કઈ પોઝિશનમાં બાળકને રાખવું અને પોતે કઈ પોઝિશનમાં બેસવું તો સ્તનપાન યોગ્ય અને વ્યવસ્થિત રીતે થઈ શકે? બહુ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે, કારણ કે મોસ્ટ ઓફ માતાઓ બાળકને સક્સેસફુલી સ્તનપાન નથી કરાવી શકતી. એનું મુખ્ય કારણ આ જ છે કે એને જો સક્સેસફુલી સારી પોઝિશનમાં માતાની પોઝિશન અને બાળકની પોઝિશન બંને સક્સેસફુલી સ્તનપાન કરાવવા માટે બહુ જ મહત્ત્વની છે. સૌથી પહેલાં આવે છે માતાની પોઝિશન. આપણે ખોળામાં ઓશિકું મુકાવીને મોસ્ટ ઓફ ટાઈમ બાળકને સ્તનપાન કરાવતા હોઈએ છીએ, પણ ખોળામાં ઓશિકું ના મૂકતા કમરના પાછળના ભાગમાં ઓશિકું મૂકીને બાળકને સ્તનપાન કરાવવું જોઈએ, જેથી માતાની કમર સીધી રહે. હવે આવે છે બાળકની પોઝિશન. બાળકની પોઝિશનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બાળકને કેવી રીતે આપણે તેડવું અને કેવી રીતે વળગાડવું. હવે ફર્સ્ટ છે કે બાળકને કેવી રીતે તેડવું. હવે તેડવા માટે બાળકને જે સમગ્ર શરીર છે એને ટેકવાયેલ હોવું જોઈએ. મોસ્ટ ઓફ ટાઈમ મધર શું કરે છે, કાં તો એનો માથાનો ભાગ અને ગરદનનો ભાગ ટેકવાયેલો હોય, એનું શરીર લટકતું હોય, તો એનો સમગ્ર શરીર માથા, ગરદન અને બાકીનું શરીર એક ટેકવાયેલું હોવું જોઈએ. આ શરીર, માથું, ગરદન અને શરીર એક જ સીધી લાઈનમાં હોવા જોઈએ. ઓકે. બીજું કે જે એનો નિપલનું લેવલ, માતાનું નિપલનું લેવલ અને બાળકનું મોઢાનું લેવલ એક સમક્ષ હોવું જોઈએ, અને કે ઉપર. ઘણીવાર આપણે એને સ્તનથી ઉપરની વાર રાખતા હોઈએ. અને ચોથું કે નિપલની આજુબાજુનો કાળો ભાગ, જેને આપણે એરિયોલા કહીએ છીએ, એ આખો બાળકના મોઢામાં હોવો જોઈએ, જેથી તે સક્સેસફુલી કરાવી શકે. એક આ ઇમ્પોર્ટન્ટ છે કે એને આ રીતે તેડવું જોઈએ. હવે એને વળગાડવું કેવી રીતે જોઈએ. પહેલાં તો આપણને બાળકની પોઝિશન સમજાવી ગઈ કે માતાનું કમર સીધી હોવી જોઈએ, બાળકનું શરીર ટેકવાયેલું એક જ લાઇનમાં, મોઢું અને નિપલ એક સમક્ષ હોવા જોઈએ, નહીં કે ઉપર, અને આખું મોઢું નિપલ
એના આજુબાજુના કાળો ભાગ સાથે બાળકના મોઢામાં હોવો જોઈએ. હવે એને વળગાડવાનું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બાળકની પોઝિશન સાથે બાળકને વળગાડવું એ પણ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. અને એમાં બહુ જ ખાસ ધ્યાનમાં રાખવા જેવા 4 મુદ્દાઓ છે. એક કે જે બાળકને આખો ભાગ મોઢામાં હોવો જોઈએ. એનો જે બાળકનો નીચલો હોઠ છે, નીચલો હોઠ એ બહારની તરફ વળેલો હોવો જોઈએ. નિપલ સાથે એને વળગાડો ત્યારે એનો નીચલો હોઠ બહારની તરફ વળેલો હોવો જોઈએ. હોઠ પછી આવે છે એનો દાઢીનો ભાગ. દાઢીનો ભાગ માતાના સ્તન સાથે ટચ થતો હોવો જોઈએ, અડેલો હોવો જોઈએ. અને ચોથો ભાગ જે આપણે ઓલરેડી સમજી લીધું કે આખું એરિયોલા સાથે મોઢામાં હોવું જોઈએ. જો આ રીતે મિત્રો આપણે કરીશું તો જ બાળક સક્સેસફુલી દૂધ લઈ શકશે અને માતા સક્સેસફુલી એને આપી શકશે. અચ્છા, હવે એક મને પ્રશ્ન થાય છે, સ્તનપાન વખતે થોડી સમસ્યાઓ સર્જાતી હોય છે. એક તો મધરના બ્રેસ્ટના નિપલના ભાગમાં ચીરા પડી જતા હોય છે, બરાબર? એટલે એ વખતે બાળક સ્તનપાન બરોબર કરી શકતું નથી હોતું. તો એ ચીરા ન પડે અથવા તો ચીરા પડ્યા પછી એનો શું ઉપાય હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન છે દર્શક મિત્રો. ખાસ કરીને સ્તનપાન કરાવતી વખતે માતાના નિપલમાં ચીરા પડે એના લીધે જ માં પેઇનફુલ સહન કરે છે, એને અસહ્ય પેઇન થતું હોય છે સ્તનમાં, જેથી તે સ્તનપાન કરવામાં નિષ્ફળ રહે છે અને અથવા તો છોડી દે છે, અથવા તો અન્ય દૂધના કે પ્રાણીઓના દૂધનો અથવા તો બોટલ ફીડનો સહારો લે છે. તો એનો પણ ઈલાજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં બે પ્રોબ્લેમ બ્રેસ્ટમાં થતા હોય છે. એક સ્તનની અંદર ચીરા પડવા, જેને નિપલ ક્રેક અમારી ભાષામાં કહેવામાં આવે છે. અને નિપલ ક્રેક થવાનું મુખ્ય કારણ કે બાળકને સારી રીતે તેડ્યું ના હોય, બાળકને સારી રીતે વળગાડ્યું ના હોય, જેનાથી જ નિપલ ક્રેક થાય છે. એટલા માટે જ બાળકને સારી રીતે તેડવું, બાળકને સારી રીતે વળગાડવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એના મોઢામાં જો સારી રીતે એની નિપલ માતાની નહીં લઈ શકે તો એ વારંવાર ચૂસ્યા કરશે, જે ડ્રાય થશે અને નિપલ પર ચીરા પડી જશે. તો આનો પણ ઈલાજ એકદમ ઘરે માતા પોતે કરી શકે છે. કે ફીડિંગ વખતે એન્ડમાં જે દૂધ આવે છે એ બહુ ઘાટું હોય છે, જેમાં ફેટની માત્રા વધારે હોય છે. એ દૂધ પીધા પછી એની નિપલ પર વારંવાર અપ્લાય કરે તો ક્રેક નિપલનો પ્રોબ્લેમ સોલ્વ થાય છે. અને છતાં પણ ના થાય તો પછી આપણે ડૉક્ટરની નિષ્ણાંત સલાહ લેવી જોઈએ, જેમાં મોસ્ટલી લેનોલિન ઓઇન્ટમેન્ટ મળે છે યા તો બજારમાંથી મળે, એ પણ એપ્લાય કરી શકે છે. બીજો એક સ્તનપાન કરાવતી વખતે પ્રોબ્લેમ થતા હોય છે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટના, કે સ્તનમાં દૂધનો ભરાવો થયો. હવે આવું થવાનું કારણ શું છે? તો 2 થી 5મા દિવસની અંદર સ્તનમાં દૂધનું ઉત્પાદન વધી જાય છે. એની સામે બાળકની જે દૂધ પીવાની ક્ષમતા ઓછી હોય અને દૂધનું ઉત્પાદન વધી જાય, એનાથી શું થાય છે કે સ્તનમાં દૂધનો ભરાવો થાય છે અને બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ થાય છે, જે અસહ્ય પેઇનફુલ હોય છે. માં એને સહન કરી શકતી નથી અને આવા જે સ્તન હોય છે એ કઠણ થઈ જાય છે, જેથી બાળક પણ દૂધ લઈ શકતું નથી. તો આનો પણ ઉપાય એકદમ સરળ છે. માં જાતે પોતે ઘરે કરી શકે છે. શું કરવાનું છે એમાં કે માએ પોતે એક ગરમ પાણીથી સ્નાન લેવાનું છે, ગરમ પાણીનું બ્રેસ્ટ પર મસાજ કરવાનું છે, હળવા હાથે મસાજ કરીને છાતીમાંથી દૂધ કાઢી નાખવાનું છે. અને છતાં પણ ના થાય તો બજારમાં સિરિંજ પંપ મળે છે, એ યુઝ કરીને પણ એ દૂધ કાઢી નાખવાનું છે. આવું કરવાથી સ્તન એકદમ હળવા થઈ જશે અને બાળક સક્સેસફુલી સ્તનપાન કરી શકશે અને એને સંપૂર્ણ ખોરાક મળશે. હવે એક લાસ્ટ ક્વેશ્ચન આપણો એ છે કે બિઝનેસ વુમન હોય અથવા જોબ કરતી હોય લેડીઝ, એને શું છે કે બિઝનેસના ટાઈમ પર અથવા તો જોબના ટાઈમ પર એને બાળકને સ્તનપાન કરવાનો જે યોગ્ય પીરિયડ હોય એ સાચવી શકાતો નથી. તો એના માટે એને શું કરવું જોઈએ? દર્શક મિત્રો, અનિલાબેને આપણને બહુ જ સરસ પ્રશ્ન કર્યો છે. આજકાલ આપણે વુમન એમ્પાવરમેન્ટના ઇરામાં ચાલી રહ્યા છે. દરેક વુમન એના કેરિયર માટે બહુ જ ઓરિએન્ટેડ છે. સાથે સાથે એને એના ચાઇલ્ડનું પણ એટલો સ્ટ્રેસ રહેતો હોય છે કે હું એને ફીડ કરાવી શકીશ નહીં, અને સાથે જોબ પણ છોડી શકતી નથી. તો જ્યારે આપણે વુમન એમ્પાવરમેન્ટના ઇરામાં છીએ, વુમન ડે બાય ડે વધારે કેરિયર ઓરિએન્ટેડ થતી ગઈ છે, તો એને કાં તો બિઝનેસ પર્પઝ માટે અથવા તો જોબ માટે સવારથી સાંજ સુધી બહાર રહેવું પડતું હોય છે. અને આવામાં આપણે જો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કે જન્મના 1 કલાકથી લઈને 6 માસ સુધી ખાલી ને ખાલી તમારે બ્રેસ્ટ ફીડ કરાવવાનું છે, તો બિઝનેસ વુમન માટે શક્ય નથી. તો એના માટે બહુ જ સરસ જે ઉપાય છે કે જેનાથી સ્ત્રી જોબ પર પણ જઈ શકે છે, પોતાનો બિઝનેસ પણ સંભાળી શકે છે અને બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ પણ આપી શકે છે.
આને હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ. ફર્સ્ટ પહેલાં તો શું કરવાનું છે, દૂધને સ્ટોર કરવાનું છે. તો દૂધ સ્ટોર કરવા માટે એને સ્તનમાંથી નીકાળવાનું છે. તો સ્તનમાંથી નીકાળવું કેવી રીતે અને એને સ્ટોર કેવી રીતે કરવું, આ બે બહુ મહત્ત્વના મુદ્દાઓ છે. ફર્સ્ટ દૂધ એને કલેક્ટ કેવી રીતે કરવું, છાતીમાંથી કાઢીને એને કેવી રીતે સ્ટોર કરવું. તો છાતીમાંથી દૂધને કાઢવા માટે હળવેથી છાતીને મસાજ કરીને અથવા તો સિરિંજ પંપ યુઝ કરીને દૂધ કાઢી એને ખાસ જંતુરહિત સાધનમાં એકત્રિત કરવાનું છે. જંતુરહિત સાધનમાં એને એકત્રિત કરી અને રૂમ તાપમાને એને કાં તો આપણે 4 થી 6 કલાક યુઝ કરી શકીએ છીએ અથવા તો ફ્રીજમાં એને 12 થી 24 કલાક પણ રાખી શકીએ છીએ. ડીપ ફ્રીઝ કરી શકાય છે, જેનાથી તમે 2 થી 3 મહિના સુધી પણ મધરનું ડીપ ફ્રીઝ કરો તો યુઝ કરી શકાય છે. બિઝનેસ વુમન જ્યારે પણ આ રીતે બહાર જાય, માનો કે કોઈ સ્ત્રી છે સવારથી સાંજ સુધી જોબ પર જાય છે, તો સવારમાં એ જતાં પહેલાં એના એક સ્તનમાંથી બાળકને સ્તનપાન કરાવવાનું, બીજા સ્તનમાંથી સ્ટોર કરવાનું. જે સ્ટોર કરેલું દૂધ છે એ 2-3 કલાક પછી બાળક જ્યારે જાગે ત્યારે ઘરમાં હાજર વ્યક્તિ એને આપી શકે છે. મોસ્ટ ઓફ ટાઈમ લંચ વખતે માતા જ્યારે ઘરે આવે તો ફરી એક સ્તનમાંથી બાળકને ધાવણ આપવાનું અને બીજા સ્તનમાંથી એને સ્ટોર કરવાનું, કલેક્ટ કરવાનું. ફરી ઘરની હાજર વ્યક્તિ જ્યારે માં હાજર નથી ત્યારે સ્ટોર કરેલું દૂધ આપી શકે છે. સાંજે ફરી માતા રિટર્ન આવે ત્યારે રાતભરમાં એને ખાલીને ધાવણ પર રાખી શકે છે. તો એક સારો ઉપાય છે કે વર્કિંગ વુમન પણ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. અચ્છા, બાળક એટલે શિશુનું જે ધાવણથી જે એનું પરિપક્વતા આવે અથવા તો તબિયત સારી રહે, એના એમ માની શકાય કે માત્ર માતાનું દૂધ જ બાળકને સ્વસ્થ રાખી શકે છે? બહુ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. માતાના ધાવણમાંથી આપણને દરેક પોષક તત્વો મળે છે, જેવા કે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, આયરન, મિનરલ્સ, જે બાળકના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ અને ઘડતર માટે ઇનફ છે. બીજું કે જ્યારે આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવીએ ત્યારે બ્રેસ્ટ ફીડમાંથી જે તત્વો મળે છે જેનાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી બાળકને ઘણા બધા એલર્જીજન્ય રોગો પણ નથી થતા અને બાળકનું ભવિષ્ય પણ ઉજળું રહે છે. કેમ? કારણ કે ભવિષ્યમાં થનારા રોગો લાઈક હૃદયરોગ, ડાયાબિટીસ, દમ, ખરજવું, જે બાળકે એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડિંગ લીધું હોય એ થવાની ચાન્સીસ ભવિષ્યમાં બાળકને ઘટી જાય છે. બરાબર. બાળકમાં શરૂઆતી મહિનાઓમાં એની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય છે. તો શરૂઆતી મહિનાઓમાં અને અપ ટુ 2 વર્ષ સુધી એને બાળકમાંથી રોગ પ્રતિકારક માતાના ધાવણમાંથી એની રોગ પ્રતિકારક શક્તિ વધારે મળે છે. એક ડેઇલી વેક્સિનેશન જેવું છે કે જો તમે બ્રેસ્ટ ફીડ કરાવશો તો બાળકને ડેઇલી વેક્સિનેશન જેવું છે કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને બીમાર નહીં પડે. અને બાળક જો વારંવાર બીમાર નહીં પડે તો બાળકનું ઓબ્વિયસ છે કે એનું બુદ્ધિઆંક વધારે આવવાનું. અને એવું જાણવામાં પણ આવ્યું છે કે જે બાળકો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ મધરનું 2 to 5 years સુધી બ્રેસ્ટ ફીડ કરેલું હોય એમનો આઈક્યુ બાકીના બાળકો કરતાં વધારે હોય છે, જે આપણા માટે, ફેમિલી માટે, સોસાયટી માટે અને દેશ માટે બહુ જરૂરી છે. તમારી પાસે તો ઘણા પેશન્ટ આવતા હશે, પણ તમે માનો છો કે આ જે બિઝનેસ વુમન હોય અથવા કોઈ એન્ટરપ્રેનર હોય કે જોબ કરતી સ્ત્રીઓ હોય એ બાળકને 3-4 વર્ષ સુધી ફીડિંગ કરાવે એવું તમે માની શકો છો? એવું તમે તમારા જાણમાં તો હશે જ એવા કિસ્સાઓ? આપણને ભારત સરકારના આરોગ્ય ખાતા દ્વારા એક માર્ગદર્શિકા આપવામાં આવી છે કે 6 મહિનામાં એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું, 2 વર્ષ સુધી એને કરાવવાનું અને પછી તમારી ઈચ્છા હોય તો તમે ચાલુ રાખી શકો છો. પણ 2 થી 5 વર્ષ કરાવીએ, જે આપણા પહેલાંના જમાનામાં આપણા દાદી, આપણા પરદાદી એ લોકો 5-5 વર્ષ સુધી બાળકને બ્રેસ્ટ ફીડ કરાવતા હતા અને બાળકની જે રોગપ્રતિકારક શક્તિ છે, ઇમ્યુનિટી છે, 5 વર્ષ પછી જ ઇનફ ડેવલપ થાય છે. એટલે જો એને તમે વારંવાર ધાવણ આપશો, 2 થી 5 વર્ષ સુધી આપશો તો એ બાળક બીમાર નહીં પડે. જરૂરી છે 2 વર્ષ સુધી તો જરૂરી જ છે. એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે બાળક પાછળનું. એ 2 વર્ષ તો એને ધાવણ આપવું જ જોઈએ અને પછી માતાની ઈચ્છા હોય તો 2 થી 5 વર્ષ સુધી ચાલુ રાખી શકે છે. અચ્છા, દરેક માતાઓને આપણે સજેશન કરી શકીએ કે તે ઓછામાં ઓછું 2 થી 3 વર્ષ તો બાળકને સ્તનપાન કરાવે જ, પોતાના બાળકને નિરોગી રાખે, એની બુદ્ધિની ક્ષમતા વધારે. એટલે આ રીતે ગવર્મેન્ટે આપણને જે પ્રોજેક્ટ આપ્યો છે ઓગસ્ટમાં 1 થી 7માં, સ્પેશિયલી એટલા માટે જ આપ્યો છે કે આપણે અવેરનેસ લાવી શકીએ
જે જાણે છે ખરા પણ છતાં અનુસરતા નથી એ લોકો પણ આ સાંભળ્યા પછી અનુસરે એવી આપણે ઈચ્છા રાખીએ. અને એક પ્રશ્ન મને હતો કે ઘણી લેડીઝ એવું માનતી હોય છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી ફિગર બગડી જાય છે અને અત્યારની યંગ બધી જે બધું કહેવાય છે કહેવાતી મોડર્ન છોકરીઓ New generation. હા ન્યૂ જનરેશન એમાં એક આવું મિસકન્સેપ્ટ બહુ ડેવલપ થયેલો છે. બહુ સરસ પ્રશ્ન છે કે સ્તનપાન કરાવવાથી બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી બાળકને તો ઘણા બધા ફાયદાઓ થાય છે આપણે જોયા, પણ માતાને એના ફાયદા છે કે ગેરફાયદો છે બહુ. માતાને એના એક્સક્લુઝિવ ફાયદાઓ છે કે એનું ફિગર બગડતું નથી. મોસ્ટલી લેડીઝનું જે વજન વધતું હોય છે મમતાબેન એ ડિલિવરી પછી જ વધતું હોય છે. આપણે જોયું હશે કે આજકાલ ફર્સ્ટ 22 યર્સમાં ફિમેલ એક થિન એન્ડ લીન હશે અને આફ્ટર ડિલિવરી એનામાં મેદસ્વી પણ સૌથી વધારે જોવા મળે છે, ઓબેસિટી વધારે જોવા મળે છે. જો માતા બાળકને બ્રેસ્ટ ફીડ કરાવશે તો એનું વજન ઘટશે, એની ઓબેસિટી ઘટશે, જે એના માટે ફાયદાકારક છે. બીજું, મધરમાં એનિમિયાની માત્રા ઘટશે કે જો એને શરૂમાં આપણે એને બ્રેસ્ટ ફીડ કરાવશું તો રક્તસ્રાવ જે થતો હોય ઓછો થાય છે, કેમ કે બ્રેસ્ટ ફીડ કરાવવાથી ઓક્સિટોસિન નામનો હોર્મોન રિલીઝ થાય છે જેનાથી રક્તસ્રાવ ઓછો થાય છે. તો બે ફાયદા છે કે મધર એનિમિક નહીં થાય, ઓબેસિટી નહીં થાય. અને ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ કે અહીંયા અવેરનેસ નથી આપણા જેવા દેશમાં, ખાસ કરીને જે ઇલિટરેટ વુમન છે એમાં સગર્ભા અવસ્થાની કારણ જે સગર્ભા અવસ્થાના પ્રોબ્લેમ રહેતા હોય છે, સગર્ભા થઈ 4 થી 6 મહિનામાં મધર થઈ જતી હોય તો બ્રેસ્ટ ફીડ કરાવતી વુમનમાં ફરીથી સગર્ભા થવાનું ચાન્સીસ ઓછા થઈ જશે. એટલે મધર માટે પણ બહુ જ ફાયદા. એવું છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય લાંબા ગાળા સુધી કરાવ્યું હોય એને બ્રેસ્ટ કેન્સર ન થાય એવું સાંભળવામાં આવે છે, સાચી વાત છે? બ્રેસ્ટ ફીડ કરાવવાથી બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે, ઘટી જાય છે. અને એનું જ કારણ છે કે ભારત દેશમાં જે વુમન ખાસ ઇલિટરેટમાં એમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના ઓછી છે. અને મોડર્ન સોસાયટીમાં હવે અર્બન સોસાયટીમાં 50 to 60% માતાઓ છે જે બ્રેસ્ટ ફીડ નથી કરાવતી તો એમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના મેક્સિમમ હોય છે. આપણે હવે અહીંયા આપણી પ્રશ્નોત્તરીને પૂર્ણવિરામ આપીએ. અમીબેન જુડાલે આપણને ખૂબ જ સુંદર રીતે માહિતી આપી, એ બદલ હું આભાર માનું છું એવું નહીં કહું, કારણ કે એ તો અમારા જ પોતાના છે, અમારા જ મેમ્બર છે, પણ એમણે જે સુંદર રીતે માહિતી આપી એ ખરેખર ખૂબ જ લોકોને ઉપયોગી નીવડેવી છે, દરેક સ્ત્રીઓને ઉપયોગી નીવડેવી છે. અને અમે આજે સવારે ફિમેલ હોસ્પિટલમાં પણ અમે આ બ્રેસ્ટ ફીડિંગ વીકની ઉજવણી નિમિત્તે અમે ડૉક્ટરનું વ્યાખ્યાન રાખ્યું હતું અને એમાં 50 જેટલી લેડીઝે ભાગ લીધો હતો અને એ લોકોને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી. અને હવે છેલ્લા 4 વાક્યથી હું મારી વાતની પણ સમાપ્તિ કરીશ કે માના સ્તનપાનમાં છે જે અમીઝરણા, માના સ્તનપાનમાં છે જે અમીઝરણા, અન્ય દૂધમાં ક્યાં છે શીતળતા, અન્ય દૂધમાં ક્યાં છે શીતળતા, કરાવો સ્તન અમૃતપાન સુમાતા, કરાવો અમૃતપાન સુમાતા, બક્ષો બાળકને સ્વસ્થ જીવનની સુંદરતા, બક્ષો બાળકને સ્વસ્થ જીવનની સુંદરતા. થેન્ક યુ વેરી મચ. અમારી આ ટોક રેડિયો પાલનપુર 90.4 FM પરથી પણ પ્રસારિત થવાની છે, એ બદલ અમે તેમના આભારી છીએ. અનિકેતભાઈ ઠાકરે પણ અમને આના માટે સહકાર આપ્યો છે. અને આજની જે આ ટોક છે તે વિડીયોગ્રાફી કરવા માટે અને ઓડિયોગ્રાફી કરવા માટે હું આરજે શ્રી અંજલિબેનની પણ ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.